અમદાવાદના નારણપુરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમે 25.68 લાખના એમડી ડ્રગ્સ સાથે સિન્ડિકેટ મેમ્બરની ટુકડીને ઝડપ્યા બાદ 1.30 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. ગત મોડી રાત્રે દાણી લીમડા ખાતે આવેલી શાહ આલમ સોસાયટીના એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ માફિયા તેમજ હથિયારના સોદાગર જીશાન ઉર્ફે દત્તા પાવલેની ધરપકડ કરી છે. उसके यहाँ रेड की गई तो 2 वेपन, 48 कारतूस, 24 खाली कारतूस और उसके साथ साथ 1232 ग्राम जितनी एमडी बरामद हुई, जिसकी बाजार कीमत 1,30 लाख जितनी होती है. उसके साथ साथ 18,45,000 रुपया कैश भी उसके वहाँ से बरामद हुआ. ઝિશાને અમદાવાદમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આખું નેટવર્ક ગોઠવેલું હતું. તે હોલસેલ ડ્રગ ડીલર હતો અને તેણે સોશિયલ મીડિયામાં આખું નેટવર્ક ચલાવ્યું હતું. તે ક્યાંય એમડી કે ડ્રગ્સ જેવા શબ્દો વાપરતો નહીં અને વન ટાઈમ વ્યૂનો ઉપયોગ કરીને ફોટોઝ મોકલતો હતો અને ડ્રગ્સ વેચવા અલગ અલગ કોડનો ઉપયોગ કરતો હતો, જેની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી છે. ઝિશાનની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી અને તેના સિન્ડિકેટને ઝડપવાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદથી દિવ્ય ભાસ્કર માટે ચેતન પુરોહિતનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.